માં આંકડાશાસ્ત્ર વિષયમાં જે પ્રકરણ શીખી રહ્યા છીએ પ્રામાણ્ય વિતરણ એને આગળ ચલાવીએ છીએ। ગઈકાલે મેં તમને પ્રામાણ્ય ચલ x ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ z માં કેવી રીતે ફેરવાય એ તમને સમજાવ્યું હતું। એ ઉપરાંત પ્રમાણિત પ્રામાણ્ય ચલ z નું કોષ્ટક જે છે એ કોષ્ટકનો ઉપયોગ કેવી રીતે કરાય એ મેં તમને સમજાવ્યું હતું। હજુ ફરીથી આપણે બીજી વખત પણ એને જોઈશું, પણ એ પહેલા આગળ આપણે ત્રણ નિયમો જે છે એ ત્રણ નિયમોને સમજી લઈએ અને પછી થોડાક દાખલાઓ જે છે પ્રેક્ટિસ માટે મેં તમને આપ્યા હતા, કોષ્ટક ઉપરથી ગણવાના, કોષ્ટક સમજવાના, એ તમે કર્યા હશે અને ન કર્યા હોય તો અહીંયા હું તમને બે દાખલાઓની પણ પ્રેક્ટિસ એવી કરાવીશ। સૌથી પહેલા z પ્રાપ્તાંક એક નાનકડી વ્યાખ્યા છે એને સમજી લઈએ આપણે। z પ્રાપ્તાંક અથવા પ્રમાણિત પ્રાપ્તાંક z પ્રાપ્તાંક અથવા પ્રમાણિત પ્રાપ્તાંક એને આપણે પહેલા સમજીએ। જો x એ મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા ધરાવતો પ્રામાણ્ય ચલ હોય તો z x mu upon sigma ને પ્રમાણિત પ્રાપ્તાંક અથવા z પ્રાપ્તાંક કહે છે। પ્રમાણિત પ્રાપ્તાંક અથવા z પ્રાપ્તાંક બીજું કંઈ નથી પણ પ્રામાણ્ય ચલ x ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ z માં તમે જે પરિવર્તિત કરો છો એનું સૂત્ર છે। તો z બરાબર x mu upon sigma લઈને જે કિંમત તમે z ની મેળવો છો એને z પ્રાપ્તાંક કહેવાય। આ z પ્રાપ્તાંક થયું। તો z પ્રાપ્તાંકની વ્યાખ્યા સમજ્યા પછી આપણે ક્ષેત્રફળ શોધવા માટે જે નિયમોનો ઉપયોગ કરવાના છે એને સમજી લઈએ। અને કોષ્ટક પરથી ક્ષેત્રફળ એટલે કે સંભાવના મેળવવાના કેટલાક પરિણામો આને આપણે સમજવાનું છે। કોષ્ટક ઉપરથી ક્ષેત્રફળ મેળવવાના કેટલાક પરિણામો છે જેનો ઉપયોગ તમારે
દાખલાઓ ગણતી વખતે કરવાનો છે એટલે અહીંયા બરાબર આપણે સમજશું. આ પરિણામો સમજાઈ જશે તો દાખલાઓ ગણવામાં પણ સરળતા રહેશે. તો પહેલું પરિણામ જે છે એની હું વાત કરું કે પહેલું પરિણામ આ રીતે છે. જુઓ, Z1 is greater than 0 માટે, Z1 is greater than 0 માટે P minus Z1 is less than or equal to Z is less than or equal to 0 is equal to P 0 is less than or equal to Z is less than or equal to Z1 plus Z1. બરાબર? આ શું કહેવા માંગે છે? જુઓ, તો Z છે અહીંયા જોજો, Z છે આ એ શું છે તો કે પ્રમાણિત પ્રામાણ્ય ચલ. પ્રમાણિત પ્રામાણ્ય ચલ છે. તો પ્રમાણિત પ્રામાણ્ય ચલ Z ની કિંમત એ 0 અને -Z1 વચ્ચે હોય, -Z1 વચ્ચે હોય એની સંભાવના તમારે શોધવી હોય. અને 0 અને -Z1 ની વચ્ચે Z ની કિંમત હોય એની સંભાવના શોધવી હોય તો કોષ્ટક ઉપરથી તમને ડાયરેક્ટ મળે નહીં. મેં તમને કાલે સમજાવ્યું છે એમાં કહ્યું હતું હેને કે Z ની ધન કિંમતો માટેના કોષ્ટકો આપણને આપ્યા છે, ઋણ કિંમતો માટેના કોષ્ટક નથી. હેને -2.5 નું મૂલ્ય કોષ્ટક ઉપરથી મળે નહીં. શું કામ ન મળે તો કે ઋણ સંખ્યાનું કોષ્ટક જ નથી. તો તમારે શું કરવાનું? જ્યારે કોઈ ઋણ સંખ્યાનું મૂલ્ય શોધવાનું હોય તો એને તમારે ધનમાં ફેરવી નાખવાનું. ધનમાં ફેરવી નાખવાનું. હવે ધનમાં ફેરવી એટલે આમ શરત થઈ ગયું કે આ Z છે એ આ Z છે, આ 0 છે એ આ 0 છે. પણ ધનમાં ફેરવી એટલે 0 કરતા મોટો અથવા બરાબર Z અને એના કરતા મોટો અથવા બરાબર Z1. આ રીતે થઈ જાય. એટલે કે કોઈ પણ ઋણ કિંમત આપી હોય તો એને તમારે ધનમાં ફેરવવાની છે. આ પહેલો નિયમ. હવે એને તમે વક્ર ઉપરથી સમજો ને તો આવી રીતે છે. જુઓ, હું અહીંયા તમને વક્ર ઉપરથી સમજાવવા પ્રયત્ન કરું છું કે આ Z અક્ષ છે અને આ પ્રામાણ્ય વક્ર છે. આ પ્રામાણ્ય વક્ર છે અને આ Z = 0 શિરોલંબ રેખા છે. આ માઈનસ ઇન્ફિનિટી છે અને આ પ્લસ ઇન્ફિનિટી છે. અને આ જે છે એ -Z1 છે. જો આ -Z = -Z1 કારણ કે માઈનસ કિંમત છે એ 0 ની ડાબી બાજુએ હોય તો અહીંયા છે. તો આ જે બતાવે છે એ શું કહે છે? જો આ શું કહે છે? આ છે કે આટલા ભાગનું ક્ષેત્રફળ એની સંભાવના થાય. Z ની કિંમત 0 અને -Z1 વચ્ચે હોય. જો સંખ્યા લખી છે એ પણ તમે જોજો કે આમ હોય એટલે Z1 કરતા, હવે Z ની કિંમત આની વચ્ચે હોય, અહીંયા Z1 હોય, માનો કે અહીંયા Z હોય, Z અહીંયા ગમે ત્યાં હોય તો આ Z નું મૂલ્ય કેમ થાય તો કે અહીંથી આમ હોય એટલે એ મોટું થાય. એટલે -Z1 કરતા Z મોટો અને ક્યાં સુધીનો તો કે 0 સુધીનો, એટલે આમ લખ્યું છે. બરાબર? તો Z = 0 અને Z = -Z1 વચ્ચેના આ બે શિરોલંબ રેખાઓ છે એનાથી આચ્છાદિત પ્રદેશનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. એની સંભાવના થશે. પણ કોષ્ટકમાં માઈનસ કિંમતો ના મૂલ્યો તો છે નહીં. એટલે તમારે શું કરવાનું કે 0 થી આ Z1 જેટલા અંતરે છે એટલા જ અંતરે
અહીંયા તમારે ધન બાજુએ રેખા લઈ લેવાની. જુઓ આ રીતે લઈ લેવાની. તો આ થઈ ગયું z z1 અને આ જે પ્રદેશ છે એને હું લીટા કરીને બતાવી દઉં તો શું થાય તો કે આ જે વક્ર છે એ z = 0 શિરોલંબ રેખાની બંને બાજુએ સમમિત છે એટલે 0 થી z1 - z1 જેટલું દૂર છે એટલું 0 થી z1 દૂર છે અને પરિણામે આ ભાગનું ક્ષેત્રફળ જેટલું થાય એટલું જ આ ભાગનું ક્ષેત્રફળ થાય. સમજાયું? સમમિત આકૃતિનો આ ખાસ નિયમ છે કે 0 થી -z1 સુધીનું ક્ષેત્રફળ એ 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ થાય. હવે અહીંયા તમે જુઓ z ની કિંમત અહીંયા છે, અહીંથી અહીંયા સુધીમાં ગમે ત્યાં છે. જુઓ તો શરત કેમ થાય તો કે z ની કિંમત અહીંયા હોય તો 0 કરતા મોટો z અને ક્યાં સુધી અહીં સુધી એટલે z1 સુધી. તો 0 કરતા મોટો z અને z1 સુધીનો. તો આ જે શરત છે એ ઉલટાવીને ધન બાજુએ આમ થાય. હવે આ શરત આવી ગઈ પછી કોષ્ટકમાં તમારે જોવાનું છે. કોષ્ટકમાં તમે જોઈ લ્યો કે 0 અને z1 ની સંભાવના કેટલી છે, 0 થી z1 સુધીની સંભાવના કેટલી છે કોષ્ટકમાં આપી છે એ એનું મૂલ્ય થઈ ગયું. તો પહેલો નિયમ જે છે એ આ બતાવે છે કે z ની કોઈ પણ ઋણ કિંમત તમને આપી હોય તો એને તમારે ધન કિંમતમાં ફેરવવાની છે. આ પહેલો નિયમ. ઋણ કિંમત આપી હોય તો એને તમારે ધન કિંમતમાં ફેરવવાની છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આલેખને દોર્યો છે અહીંયા એ તમારે પણ આવી જ રીતે દોરીને સમજવાનું છે. થોડો આડાવો હોય તો તમારે સરખો કરી લેવાનો છે. તમારી નોટબુકમાં વ્યવસ્થિત હોવો જોઈએ. બરાબર? આ પહેલો નિયમ. હવે બીજો નિયમ સમજીએ. નિયમ નંબર 2. પરિણામ નંબર 2 આપણે સમજીએ. જો z1 = 0 અને z2 = 0 તથા z1 ≤ z2 હોય તો આમ હોય તો p - z1 is lesser than equal to z is lesser than equal to z2 is equal to p Zero is less than equal to z is less than equal to z1 plus 0 p 0 is less than equal to z is less than equal to z2. આ બીજો નિયમ છે. હવે આ નિયમ શું કહે છે એને આપણે સમજવાનું છે. તો આપણે સમજીએ. જુઓ કે અહીંયા z2 છે એટલું જ મારે ફેરફાર કરવો છે. જુઓ આટલો છે. આટલું કે તમારે -z1 થી +z2 સુધીના એટલે કે અહીંથી અહીંયા સુધીની સંભાવના શોધવી હોય. જોજો આ સમજો બરાબર કે તમારે -z1 થી +z2 સુધીની આટલી સંભાવના શોધવી હોય, આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો જ્યારે વચ્ચે 0 આવતો હોય ને z = 0 વચ્ચે આવતું હોય તો
તો તમે ડાયરેક્ટ ન કરી શકો, તમારે આમ કરવું પડે -z1 થી 0 પ્લસ 0 થી z2, કારણ કે આપણા કોષ્ટક જે છે એ 0 થી શરૂ થાય છે એટલે વાયા 0 આવવું જોઈએ, એટલે -z1 થી 0 પ્લસ 0 થી z2. હવે અહીંયા તમે જુઓ 0 થી z2 પ્લસ કરેલું છે અને -z1 થી 0 ઈ માઈનસ પાછી કિંમત આવે એટલે એને પ્લસ કરી છે, એટલે આમ થઈ ગયું 0 થી z1 પ્લસ 0 થી z2. આ રીતે વચ્ચે 0 આવતો હોય એટલે 0 સુધીના ક્ષેત્રફળના માપનો સરવાળો કરવાનો છે, બરાબર. આ બીજો નિયમ આના ઉપરથી જ આ બીજો નિયમ. હવે ત્રીજો નિયમ સમજીએ. ત્રીજો નિયમ પરિણામ નંબર 3 કે જો z1 > 0 હોય તો -z1 થી +z1, -z1 થી +z1 ની સંભાવના. તો અહીંયા ફરીથી આકૃતિ બહુ એમાં -z1 થી +z1 કરી નાખું, આ -z1 અને આ +z1. તો શું થશે? -z1 થી 0 પ્લસ 0 થી z1, પાછા માઈનસ ને પ્લસ કરશો એટલે 0 થી z1 પ્લસ 0 થી z1. કેટલી વખત થશે? 2 ટાઈમ p 0 થી z1 જેટલું થશે. આ 0 થી z1 અને આ પણ 0 થી z1, ભલે માઈનસ લી તો 0 થી z1 એક વખત અને 0 થી z1 બે વખત. તો બે વખત છે એટલે 2 ટાઈમ આની કિંમત શોધી લ્યો અને બમણા કરી નાખો એટલે એનું ક્ષેત્રફળ મળી જાય. આકૃતિ સાથે સાથે દોરતા જાજો અથવા સમજતા જાજો, પછી દોરી લેજો. અહીંયા z ની કિંમત z1 માઈનસ અને z1 પ્લસ વચ્ચે હોય, જુઓ z ની કિંમત -z1 અને +z1 વચ્ચે હોય એની સંભાવના શોધવી હોય તો 0 થી z1 ના બમણા કરી નાખો, કારણ કે 0 થી z1 અને 0 થી -z1 આ બે અંતર 0 થી સરખા છે એટલે ક્ષેત્રફળ છે એ પણ સરખા મળે. આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ એટલે 2 ટાઈમ આનું ક્ષેત્રફળના બમણા કરી નાખો એટલે તમને મળી જાય. આ ત્રીજો નિયમ છે, ખૂબ જ અગત્યનો આ ત્રીજો નિયમ છે. અને હવે નિયમ નંબર 4 જે છે એની આપણે વાત કરીએ. ચોથો નિયમ પરિણામ નંબર 4. પરિણામ 4 એ 4 સમજવાના છે, લખી લેવાના છે. જો 0 ≤ z1 ≤ z2 હોય તો p z1 ≤ z ≤ z2 is equal to p 0 ≤ z ≤ z2 minus p 0 ≤ z ≤ z1. હવે આ નિયમને આ પરિણામને સમજવા માટે આપણે ફરીથી આ આકૃતિ દોરીએ અને સમજીએ. જુઓ કે આ માનો કે z અક્ષ છે, z અક્ષ દોરી લીધા પછી આપણે વક્ર દોરીએ છીએ. આવી રીતે મેં વક્ર દોર્યો છે, વક્ર બરાબર જ છે એમ હું માનું છું.
વક્ર તમને દેખાય એમ જ છે. એક છેડો થોડોક લાંબો છે, આ છેડો છે એ લંબાઈમાં વધારે છે એટલે એમ લાગે છે તમને. બરાબર, આ વક્ર દોર્યો. હવે આ એની શિરોલંબ રેખા છે z = 0. આ z = 0 શિરોલંબ રેખા છે. અહીંયા થોડી ઝડપથી ઉતરી જાય છે એટલે એને આમ આપણે લંબાવી દીધું. બરાબર, હવે આ જે મૂલ્યો છે 0 કરતા z1 મોટો અને એના કરતા z2 મોટો, એટલે અહીંયા હું બે રેખાઓ દોરું છું. જુઓ, આ એક દોરી ઈ z1 અને આ બીજી દોરી ઈ z2. આવી રીતે બે છે. બરાબર, તો અહીંયા શું કહેવા માંગે છે કે z નું મૂલ્ય, આ z નું મૂલ્ય z1 અને z2 ની વચ્ચે હોય, આ બેની વચ્ચે હોય, એ પ્રદેશનું ક્ષેત્રફળ તો કેટલું થાય? તો કે આટલું થાય. z ની કિંમત z1 અને z2 વચ્ચે હોય એની સંભાવના શોધવી એટલે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું. z1 અને z2 ની વચ્ચે હોય z ની કિંમત, એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. હવે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે તો આટલા ભાગનું ક્ષેત્રફળ એ આપણને કોષ્ટક ઉપરથી સીધે સીધું નહીં મળે. તો આપણે શું કરવું પડશે? જો સમજવા જેવું છે કે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા આ z થી z2 સુધીના ભાગનું, એટલે કે આ આખા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડશે. આખાનું બીજા લીટા કરું છું વધારામાં, એને હું આમ આચ્છાદિત કરી દઉં. ચાલો, બરાબર, આ આખા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડશે. એટલે કે 0 થી z2 સુધીનું ક્ષેત્રફળ શોધવું પડશે. બરાબર, પછી શું કરવાનું? તો કે એમાંથી આટલું તો જોતું નથી, હે ને? આટલું નથી જોતું, એટલે કે 0 થી z1 સુધીનું નથી જોતું. 0 થી z1 સુધીનું નથી જોતું તો શું કરવાનું? તો કે 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ શોધી અને આખું જે ક્ષેત્રફળ મેળવ્યું એમાંથી બાદ કરવાનું. એટલે આ સૂત્ર છે 0 થી z2 સુધીનું ક્ષેત્રફળ, 0 થી z2 સુધીનું ક્ષેત્રફળ ઓછા 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ. આ બાદ કરી દો એટલે માગેલું ક્ષેત્રફળ મળી જાય. જો આ માગેલું મળી ગયું. આટલું માંગ્યું છે તો એના માટે 0 થી z2 નું ક્ષેત્રફળ, 0 એ તો જવાનું જ આમાં પણ, વચ્ચે 0 આવતો હોય તો 0 એ જવાનું અને વચ્ચે 0 ન આવતો હોય તો 0 થી જવાનું શોધવાનું. 0 થી z2 નું ક્ષેત્રફળ ઓછા 0 થી z1 નું ક્ષેત્રફળ. આ નથી જોતું એટલે એટલું શોધીને બાદ કરી દેવાનું. તો આ જે ચાર નિયમો જે છે એ દાખલાઓ ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે. ખૂબ જ ઉપયોગી છે. નિયમોને 2-3-4 વખત જોઈ સમજી આકૃતિઓ સાથે જેટલી તમે આની વક્રની આકૃતિ દોરશો અને સમજવા પ્રયત્ન કરશો એટલું સમજાશે. આ ચારેય નિયમો દાખલાઓ ગણવામાં ખૂબ જ ઉપયોગી છે. તમે સ્વાધ્યાયના નમૂનાના દાખલાઓ જોશો તો આના ઉપરથી, આ નિયમો ઉપરથી આકૃતિઓ દોરેલી છે. દરેક દાખલામાં 3 આકૃતિઓ દોરેલી છે. આપણે 3 આકૃતિની જરૂર નથી. આપણે માત્ર એક જ આકૃતિ દોરશું, પણ એક જ આકૃતિમાં શું કરશું? જરૂરી માપનું ક્ષેત્રફળ શોધવા માટેની આકૃતિ એક જ દોરશું અને આકૃતિ ઉપરથી સીધા આ નિયમ પ્રમાણે કિંમતો મૂકીશું અને દાખલાઓ ગણીશું. તો અહીંયા આમના 4 નિયમો જે છે એ મેં તમને સમજાવ્યા. આ 4 નિયમો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા નથી આમ નિયમ તરીકે, પણ એનો ઉપયોગ છે. આ જૂના પાઠ્યપુસ્તકમાં 4 નિયમો આપેલા છે.
મારી પાસે આ જે બુક છે એ આંકડાશાસ્ત્ર ભાગ 2 ધોરણ 12 એ જૂનું પાઠ્યપુસ્તક છે. જૂનું પાઠ્યપુસ્તક છે અને એ જૂના પાઠ્યપુસ્તકની અંદર નિયમો આપેલા છે. હું તમને બતાવું. જો પરિણામ 1 કરીને અહીંયા નિયમ આપ્યો છે, મેં લખાવ્યો છે એ જ. પછી પરિણામ 2 કરીને અહીંયા નિયમ આપ્યો છે. હવે આમાં એની આકૃતિ પણ આપેલી છે, તમે આકૃતિ પણ જોઈ શકશો. જો રહી આ નિયમ અને આ એની આકૃતિ જો અહીંયા અલગથી આકૃતિ આપી છે. મેં એક જ આકૃતિમાં તમને સમજાવ્યું છે, એ અહીં અલગથી આપી છે કે -z1 થી 0 સુધીનું આ બાજુનું ક્ષેત્રફળ મેળવવું હોય ઋણ બાજુનું, તો એને તમારે ધન કરવાનું છે, આ બાજુ લઈ આવવાનું છે. બરોબર. પછી બીજો જે નિયમ છે એમાં -z1 થી z2 સુધીનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંથી 0 સુધી જવાનું, 0 થી પાછી અહીં સુધી જવાનું, એ સમજાવ્યું છે. ત્યાર પછી ત્રીજો નિયમ છે એ આ છે. ત્રીજો નિયમ આમાં મેં z1 અને z2 જ બધે લીધા છે અને z' કરી નાખ્યા છે. આ ત્રીજો નિયમ. અને આ ચોથો નિયમ, સોરી આ ત્રીજો નિયમ છે એની આકૃતિ આપણને આપી નથી. નિયમ નંબર 3 પરિણામ 3 એમ કરીને ઉપર સાબિતી આપી છે. અને આ ચોથા નિયમની આકૃતિ આપી છે જે આપણે અહીંયા દોરી છે કે z1 થી z2 સુધીનું આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું, તો કે 0 થી z2 સુધી જવાનું અને 0 થી z1 સુધીની બાદ કરવાનું. તો આ ચારેય જે નિયમો છે એ પરિણામ 4 છે. આ રીતે આપેલા છે. એ જૂના પાઠ્યપુસ્તકમાં તમને આપ્યા છે. જૂના પાઠ્યપુસ્તકમાં પ્રેક્ટિસ માટે પહેલા એક સ્વાધ્યાય પણ આપ્યું છે અને એ સ્વાધ્યાય સરસ મજાનું છે. માત્ર કોષ્ટક અને સ્વાધ્યાયમાં જે દાખલા આપ્યા છે એના ઉપરથી તમને કોષ્ટક અને આ 4 નિયમો સમજાઈ જાય. આ કોષ્ટક અને 4 નિયમો સમજવા માટે થઈને એક આખું સ્વાધ્યાયમાં 11 દાખલાઓ આપ્યા છે. હું તમને એકાદ બે દાખલાઓ કરાવું પછી આપણે આપણા સ્વાધ્યાય તરફ આગળ વધીશું. અહીંયા થિયરીનું કામ આ ચેપ્ટરનું પૂરું થઈ ગયું છે એટલે હવે માત્ર ને માત્ર દાખલાઓ જ ગણવાના છે. ઘણા બધા દાખલાઓ આની અંદર છે. કોષ્ટકને ઊંધો ઉપયોગ કરવાનો પણ છે, પણ તમારે આ વર્ષે ઊંધા ઉપયોગના દાખલાઓ સમજવાના નથી. હું એક દાખલો તમને કરાવું છું, હવે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ કોષ્ટકનો ઉપયોગ કરીને P 0 is less than or equal to z is less than or equal to 1.2 શોધો. Zero is less than or equal to z is less than or equal to 1.2 એટલે કે z ની કિંમત 0 અને 1.2 ની વચ્ચે હોય એની સંભાવના તમારે શોધવાની છે. બરાબર. તો તમારે આ દાખલો કેવી રીતે ગણવાનો છે એ પણ હું તમને અહીંયા સમજાવતો જાઉં છું. ક્રમશઃ આપણે સમજતા જઈએ. જો એમાં સરસ મજાના પેલા ઉદાહરણો પણ આપ્યા હોય, પણ અહીંયા તમને z ની કિંમત ડાયરેક્ટ આપી છે સીધે સીધી, એટલે આપણે એને z ની કિંમત જ આપી છે. આપણે કંઈ ફેરવવાનું કે કંઈ પરિવર્તન કરવાનું કશું નથી. માત્ર ને માત્ર શું કરવાનું છે, માત્ર ને માત્ર એની આકૃતિ દોરવાની છે અને કેવી રીતે ગણાય એ લખવાનું છે. તો હું અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવું છું. જુઓ, આ આપણી પ્રામાણ્ય વક્ર છે. આ માઈનસ ઇન્ફિનિટિવ છે, અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ છે. આ z 0 છે, આ z 0 મૂલ્ય છે. બરાબર.
અને આ z = 1.2 છે. હવે 0 આવતો હોય એટલે ઉપાધિ નથી, કાંઈ કશી જ ઉપાધિ નથી. આપણે z = 0 અને 1.2 વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર? આ આકૃતિ દોરાઈ જો z = 0 અને z = 1.2 આ બે શિરોલંબ રેખાઓ દોરી લીધી. z ની કિંમત આ બે કિંમતોની વચ્ચે છે એટલે એ z = 0 અને z = 1.2 શિરોલંબ રેખાઓની વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે એ કેવી રીતે મેળવશું એને આપણે સમજીએ. જુઓ, બરાબર? તો લખશું આ રીતે. જુઓ, b z હવે આ શું છે તો કે z = 0. આ સમજવા માટે લખું છું, તમારે લખવાની જરૂર નથી. z = 0 અને z = 1.2 શિરોલંબ રેખાઓ વચ્ચેના પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ. આ છે, આ દર્શાવે છે. z = 0 અને z = 1.2 આ બે શિરોલંબ રેખાઓ વચ્ચેના પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ દર્શાવે છે. આ મેં સમજ માટે લખ્યું છે. હવે ઈ ક્ષેત્રફળ કેટલું થાય તો એના માટે તમારે કોષ્ટક જોવાનું છે. કોષ્ટક જોવાનું છે. જુઓ, કોષ્ટક ક્યાં છે? છેલ્લા પાના ઉપર છે. તો છેલ્લા પાના ઉપર વયા જાઓ. z = 0 એટલે 0 થી શરૂઆત થાય અને z = 1.2 તો 1.2 0 અને 1.2 0 થી તો શરૂઆત થાય છે કોષ્ટક એટલે તમારે સીધું 1.2 ગોતવાનું છે. 1.2 ત્રીજો આંકડો નથી લખ્યો. આમ 1.2 માં ત્રીજો આંકડો નથી લખ્યો તો શું હોય? 0 હોય. બરાબર? 0 હોય. તો આપણે પહેલા બે આંકડા પહેલા સ્તંભમાં જોવાના, કોલમમાં. અને ત્રીજો આંકડો જે છે, ત્રીજો આંકડો એ ઉપર હેડિંગ નો જોવાનો. ત્રીજો આંકડો છે હેડિંગ નો જોવાનો. તો ત્રીજો આંકડો શું છે? નથી કાંઈ એટલે 0 છે. તો 1.2 નો 0 માં જોવાનો થાય. 1.2 નો 0 માં ત્યાં લખ્યા છે 0.3849. 0.3849 આમ લખ્યા છે. હું તમને બતાવું છું, અહીંયા કોષ્ટક બતાવું છું કે આપણું જે કોષ્ટક છે એ આ પ્રમાણે છે. આ કોષ્ટક છે આખું. હવે આ જે કોષ્ટક છે એમાં 1.2 ક્યાં છે? જો આ 1.2 મારી આંગળી છે અહીંયા જુઓ, 1.2. ત્રીજો આંકડો 0 છે એ ક્યાં જોવાનો છે? તો કે અહીંયા જોવાનો છે, 0. તો 1.2 નો 0 માં કેટલો છે? તો કે 38.3849. તો 0.3849 એ આનું ક્ષેત્રફળ થાય. એટલે અંતિમ જવાબ લખવાનો આપણે p. તેથી p 0 ≤ z ≤ 1.2 = 0.3849. તો આ પ્રમાણે તમે દાખલાઓ છે એ કરી શકો. આપણે જે દાખલો ગણ્યો છે સ્વાધ્યાય 3.1 નો
સ્વાધ્યાય 3.2.1 નો સોરી જૂના આંકડાશાસ્ત્રમાં છે સ્વાધ્યાય 2.2 નો એમાં પહેલો દાખલો છે એનો જવાબ 0.3849 છે બરાબર આ રીતે કરવાનું તો આ કોષ્ટકના ઉપયોગ માટેથી મેં તમને કરાવ્યું હજુ બીજો દાખલો કરાવું છું તમને કારણ કે આમાં 11 દાખલા આપ્યા છે બીજો દાખલો કરાવું છું -68 ટુ 0 -68 ટુ 0 બીજો દાખલો છે એમાં -0.68 is less than or equal to z is less than or equal to 0 આનું મૂલ્ય શોધવાનું છે તો જો આપણા આંકડાશાસ્ત્રનું પાઠ્યપુસ્તક છે નવું એમાં આના માટે બે આકૃતિ આપી છે હવે આપણે બે આકૃતિ દોરવાની જરૂર નથી આપણે એક જ આકૃતિથી પણ ચલાવી શકીએ દોરવી હોય તો બીજી દોરી શકાય હવે -68 એટલે ક્યાં આવે તો કે 0 ની આ બાજુ હાલો એની શિરોલંબ રેખાઓ દોરી લઉં z -0.68 આ એનું બે શિરોલંબ રેખાઓ થઈ ગઈ -0.68 અને 0 બરાબર તો આટલા બે શિરોલંબ રેખાઓ વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બરાબર પણ ઋણ સંખ્યા આપી હોય જો નિયમ નંબર 1 આ નિયમ 1 લાગે કે આવી રીતે ઋણ સંખ્યા આપી હોય તેને તમારે શું કરવાનું છે ધનમાં ફેરવી નાખવાની છે ધનમાં ફેરવી નાખો એટલે આમ થાય જો આમાં દોરી નાખવાની બીજી આકૃતિ એ ઇક્વલ ટુ is આ z ઇક્વલ ટુ 0.68 અને એને તમારે આ રીતે આચ્છાદિત કરી નાખવાનું બરાબર તો આનું ક્ષેત્રફળ બરાબર આનું ક્ષેત્રફળ હવે એને લખવાનું કેવી રીતે જુઓ આ અહીં p -0.68 is less than or equal to z is less than or equal to 0 is equal to જો હવે માઈનસ છે અને પ્લસ માં ફેરવું છે 0 is less than or equal to z is less than or equal to 0.68 આ ધનમાં ફેરવી નાખી આ ઋણ પ્રદેશનું ક્ષેત્રફળ એ આ ધન પ્રદેશના ક્ષેત્રફળ જેટલું જ થાય હવે લખવાનું છે આ બરાબર શું તો કે ઇક્વલ ટુ z ઇક્વલ ટુ 0 અને z ઇક્વલ ટુ 0.68 વચ્ચેના પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ આ બે શિરોલંબ રેખાઓ વચ્ચેના પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ હવે z ઇક્વલ ટુ 0 તો છે જ એટલે તમારે શોધવાનું શું છે 0.68 હવે 0.68 કેમ શોધાય એને આપણે સમજીએ છીએ 0.68 કેવી રીતે મેળવવું તો તમારે 0.68 જોવા માટે પહેલા બે આંકડાઓ છે એને પહેલા સ્તંભમાં જોવાના છે 0.6 68 કેવી રીતે જોવાય એ તમને સમજાવું છું અહીંયા આ આપણું કોષ્ટક છે 68 એટલે 0.6 અને ત્રીજો ફિગર છે 8 તો 8 નું હેડિંગ જોવાનું અહીંયા 8 નું હેડિંગ બરાબર 8 ના હેડિંગમાં 0.6 સુધી નીચે આવવાનું બે મળે છે અહીંયા કિંમત શું લખી છે તો કે 0.2518 જો અહીં 0.2518 લખી છે 0.6 અને 8
માં 0.25 આ 6 ની આમ હાર જાય અને આ 0.8 નો એક કોલમ આવે, બે જે એકબીજાને છેદે અહીંયા 0.2518 લખ્યા છે. તો આનું ક્ષેત્રફળ થાય 0.2518. તો આ પ્રમાણે દાખલો છે એ ગણાય કોષ્ટકની મદદથી. અંતિમ જવાબ લખવાનો. તેથી p -0.68 is less than or equal to z is less than or equal to 0 is equal to 0.2518. તો આવી રીતે ઋણ કિંમત આપી હોય તો એને ધનમાં ફેરવીને પણ એનું મૂલ્ય છે શોધી શકાય, એનું મૂલ્ય મેળવી શકાય. હું તમને આ પ્રમાણે એક બે દાખલાઓ છે એ હોમવર્કમાં આપું છું, અને કોષ્ટકનો ઉપયોગ કરીને હોમવર્ક એક્ઝામ્પલ 1 કોષ્ટકનો ઉપયોગ કરીને પહેલો દાખલો છે p 0 is less than or equal to z is less than or equal to 1.7. બરાબર. બીજો દાખલો છે p આવો જ દાખલો આપું છું, z is less than or equal to 0.75. પછી એક ઋણ દાખલો આપું છું p -0.89 is less than or equal to z is less than or equal to 0. અને ચોથો પણ ઋણનો આપું છું -0.27 is less than or equal to z is less than or equal to 0. તો આ બે દાખલાઓ મેં આને પહેલો ગણાવ્યો એના જેવા છે, આ બે દાખલાઓ અમે બીજો ગણાવ્યો એના જેવા છે. દરેક દાખલામાં વક્ર દોરવાનો છે, એટલા માટે મેં તમને અગાઉ જ વક્રનો એક મોડેલ કાપી લેવાનું કહ્યું હતું પુઠામાંથી. એ કાપીને સીધું છાપી જ મારવાનું વ્યવસ્થિત થાય એટલા માટે. મારી આકૃતિ દરેક વખતે વ્યવસ્થિત થાય એવું જરૂરી હોતું નથી, પણ તમારે જેમ તેમ આકૃતિ દોરવાની નથી, વ્યવસ્થિત દોરવાની છે, અને એની અંદર આ પ્રદેશ છે એ દર્શાવવાનો છે. હવે જો તમને આ પ્રદેશ દર્શાવતા આકૃતિમાં આવડી જાય ને તો કોષ્ટક જોતા આવડી જાય, અને આ બધા જ દાખલાઓ છે તમે ઈઝીલી કરી શકો. તો આટલા હોમવર્કના દાખલાઓ તમને આપું છું. આવતીકાલે આપણે સ્વાધ્યાયના દાખલાઓ જે છે એને ક્રમશઃ ગણવાની શરૂ કરશું. અત્યારે આપણો અહીંયા પીરિયડ છે પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.